હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીને એકવાર હું પાસ્ટર હિતેશ કુમાર આપ સર્વનું સ્વાગત કરું છું અને ઈસુ ખ્રિસ્તના નામમાં મારા પ્રેમી સલામ. પ્રભુ તમે સર્વને આશીષ આપો. આજે આ સમયે મારા તેમના વચનોમાંથી જ્યારે મને એક પ્રોત્સાહનનું વચન મળ્યું અને વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને વચન શું કહે છે એ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. એ માટે મારી સાથે તમે બાઇબલની અંદર વાંચશો. બાઇબલની અંદર લખેલું છે પહેલો કોરિન્થીયનો પત્ર તેનો 2 અધ્યાયની 5મી કલમ કે તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર હોય. એવું કહે છે કે તમારા જે વિશ્વાસનો આધાર, બાઇબલ એવું કહે છે કે વિશ્વાસ એ સાંભળવાથી હશે અને સાંભળવું એ દેવના વચનથી હોય છે. આપણો વિશ્વાસનો આધાર એ માણસોના જ્ઞાન પર નહીં, માણસની સમજ શક્તિ પર નહીં. આપણો વિશ્વાસનો આધાર પરમેશ્વરની સામર્થ પર હોવો જોઈએ. પરમેશ્વરની સામર્થ્ય છે શું? દેવનું સામર્થ્ય છે શું? જ્યારે તમે ને હું જાણીએ છીએ, બાઇબલ એવું કહે છે. જ્યારે પહેલો કોરિન્થીય તેનો 1 અધ્યાયને 18મી કલમ એવું કહે છે કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમોતારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. શું આ સામર્થ્ય? સુવાર્તા. દેવના વચનમાં જે સામર્થ્ય છે એના પર વિશ્વાસ કરે, માણસો પર નહીં, માણસોના જ્ઞાન પર નહીં. પ્રભુ આપણને કહે છે કેમ કે જ્ઞાનીનું જ્ઞાન નષ્ટ થઈ જશે. એટલા માટે એવું ઈશ્વરનું વચન જે આપણે આગળ વાંચતા જઈએ કે જ્ઞાની ક્યાં છે અને શાસ્ત્રી ક્યાં છે. 19મી કલમ એવું કહે છે કેમ કે લખેલું છે, હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ. જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદ વિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી? ઈશ્વર આપણને માણસોના જ્ઞાન પર આધાર રાખવા માંગતો નથી. એમના પર આધારિત રાખવા ઈશ્વર આપણને ઈચ્છતો નથી કે તમે ને હું માણસોના જ્ઞાન પર આધારિત રહીએ. વ્યર્થ છે. આપણે દેવની સામર્થ પર વિશ્વાસ કરીએ, જે સુવાર્તામાં જે સામર્થ છે. એટલા માટે એવું લખ્યું છે કે જ્યારે તમે આગળ વાંચ્યું હશે તે કહે છે કે પણ અમે વધસ્તંભે જોડાયેલા ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરી રહ્યા છીએ, જ્ઞાનની વાતોને નહીં. કેમ કે યહૂદીઓ ચિહ્નને અને ગ્રીકો જ્ઞાનને શોધે છે, પણ પાઉલ કહે છે અમે વધસ્તંભે જોડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે એની શું અર્થ આપીએ છીએ? જગતના જ્ઞાનને પ્રગટ નથી કરતા. અને એટલા માટે આજે પ્રભુ આપણને એવું કહેવા ઈચ્છે છે કે આપણી પાસે એક જ કામ છે, આપણો એક જ વિશ્વાસનો આધાર એક જ છે કે તમે ને હું માણસોના જ્ઞાન પર નહીં, દેવના વચન પર ભરોસો રાખીએ, દેવના વચન પર વિશ્વાસ રાખીએ. વચન અંદર છે, સામર્થ અંદર છે. વચન અંદર નથી, સામર્થ જરાક પણ નથી. કેમ કે વચનમાં સામર્થ છે. અને તમે ને હું જ્યારે વાંચીએ છીએ ને ત્યાં એ વચનના સામર્થને તમારી અને મારી આગળ દર્શાવવામાં આવ્યું છે. એટલા માટે આપણે આ બાબતને જાણવી બહુ જ જરૂરી છે. તમે ને હું જ્યારે એ બાબત જાણીએ છીએ ને તો ત્યાં ગલાતીનો પત્ર 3 અધ્યાયને અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ને તો 1લી કલમથી લઈને 5મી કલમ આ બાબત લખેલી છે. ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા, એમ છતાં તમને કોને ભરમાવ્યા? તમારી પાસે હું એટલું જાણવા ચાહું છું કે તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસથી સુવાર્તા સાંભળી તેથી પામ્યા? શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો? શું તમે એટલા બધા સંકટ વૃથા સહ્યા? જો કદાચ વૃથા હોય તો વળી જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં ચમત્કાર કરે છે તે શું નિયમની કરણીઓને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે? ચમત્કારો. આજે લોકો ચમત્કારો પાછળ દોડે છે. હું કહેવા માંગુ છું, ચમત્કારો પાછળ નહીં દોડો, વચન પાછળ દોડો. વચન ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત કહે છે જે મારી પાછળ ચાલે છે
તમારે ને મારે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે. તમારો ને મારો આધાર, તમે ને હું જે બાબત પર વિશ્વાસ કરે છે દેવનું વચન છે. વાલા બાઇબલ એવું કહે છે માણસનું જ્ઞાન નાશ પામશે, પણ વચનમાં એવું લખવામાં આવ્યું છે કે દેવનું વચન કાનો માત્ર પૂર્ણ થયા વગર રદ જશે નહીં. બાઇબલમાં લખ્યું છે ઈશ્વરનું વચન પરાક્રમ પ્રગટ કર્યા વગર પાછું વળશે નહીં. એટલે માણસોના જ્ઞાન પર નહીં, સુવાર્તા પર બાઇબલ તમને ને મને આપવામાં આવી છે. વચન તમને ને મને આપવામાં આવ્યું છે. વચન ઈસુ ખ્રિસ્ત પોતે છે અને વચન પર વિશ્વાસ કરે, કેમ કે વચનમાં સામર્થ છે. એટલા માટે બાઇબલમાં લખ્યું છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણથી ઉપયોગી છે. અને બીજી બાજુ લખવામાં આવ્યું છે કે દેવનો શબ્દ જીવંત, સમત, બેધારી, તીક્ષ્ણ તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. એ જીવંત છે, એમાં સામર્થ છે. વચન પર વિશ્વાસ કરે, માણસ પર નહીં, માણસના જ્ઞાન પર નહીં. માણસ આવશે જશે, પણ દેવનું વચન કાયમ છે, સદાકાળ છે અને સદાકાળ ટકી રહેનાર છે. એમાંથી કાનો માત્ર રદ જશે નહીં. એટલે જે સુવાર્તા તમને ને મને મળી છે એનામાં સામર્થ છે, એ વ્યર્થ નથી. એટલા માટે જ કોરિન્થીયોના પત્રોની અંદર એ બાબતને લખવામાં આવી છે. એ કહેવામાં આવ્યું છે કે જ્યારે દેવે જ્યારે જગતને બનાવ્યું, એને પોતાના જ્ઞાન પ્રમાણે તેને નિર્માણ કર્યું હતું કે તે દ્વારા લોકો ઈશ્વરને ઓળખે 21મી કલમમાં. પરંતુ એવું નહીં થયું. ત્યારે પ્રભુએ શું કર્યું કે મૂર્ખતા કરી, સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા કરીને લોકો આગળ દેવનું તારણ પ્રગટ કર્યું. અને આ સુવાર્તામાં દેવનું તારણ છે, સુવાર્તામાં દેવનું સામર્થ્ય છે ને સુવાર્તામાં દેવનું તારણ છે. એ જ તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારી અને મારી આગળ પ્રગટ થયું છે. એ તારણ દ્વારા, એ જ વિશ્વાસ, એના પર વિશ્વાસ દ્વારા તમને ને મને અનંત જીવન છે. એ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે, સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. આપણી પાસે બીજી કોઈ સુવાર્તા નથી. પાઉલ કહે છે કે મારી પાસે બીજી કઈ બાબતો નથી. બીજા અધ્યાયમાં પહેલી કલમથી જ્યારે વાંચે છે કે હું કોઈ બીજી બાબતો લઈને તમારી પાસે આવ્યો નથી, કે માણસના જ્ઞાનને લઈને આવ્યો નથી, પરંતુ વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્ત સિવાય બીજી કઈ બાબતો મેં તમને જણાવી નથી. આપણે પણ લોકોને આજે જણાવીએ કે વધસ્તંભે જે જડાયો, એ વધસ્તંભની સુવાર્તામાં, એ વચનમાં સામર્થ છે, માણસોના જ્ઞાન પર નહીં. એટલા માટે ફરી એકવાર આપણે એ કલમને વાંચીએ. કહે છે કે તમારો વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહીં, પણ ઈશ્વરના સામર્થ ઉપર હોય. અને ઈશ્વરના સામર્થ પર જે ભરોસો રાખે છે એ ચમત્કાર આપમેળે જોશે. એના જીવનમાં પરાક્રમ આપમેળે પ્રગટ થશે. એના જીવનમાં પવિત્ર આત્મા આપમેળે કાર્ય કરશે, કેમ કે એનો વિશ્વાસ દેવના વચન પર છે, દેવના પરાક્રમ પર છે, દેવના સામર્થ પર છે. અને એટલા માટે જ જ્યારે તમે ને હું વાંચે છે રોમનોનો પત્ર, તેનો 1લો અધ્યાય, અને અંદર લખવામાં આવ્યું છે, પાઉલ એવું કહે છે 16મી કલમથી, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનાર ઉપર પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને, કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. સુવાર્તામાં મેં તમને એવું કહ્યું કે સુવાર્તામાં સામર્થ્ય છે, સુવાર્તામાં ચમત્કાર છે. અને એ બાઇબલ એવું કહે છે કે સુવાર્તામાં એ પરાક્રમ છે, અને એમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. તે ન્યાયપણું શેનાથી છે? બાઇબલ એવું કહે છે કે તે ન્યાયપણું વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ ન્યાય વિશ્વાસથી જીવશે. અને તમે ને હું દેવના વચન પર વિશ્વાસ કરનારા બનીએ, માણસોના જ્ઞાન અને માણસોની વાતો પર નહીં. પ્રભુ આપણી સાથે વાત કરે છે, કેમ કે વચન સાંભળવાથી વિશ્વાસ આવે છે. સુવાર્તા રૂપી જે વચન તમને ને મને મળે છે, આમાં સામર્થ છે. એના દ્વારા તમારા અને મારા જીવનની અંદર વિશ્વાસ આવે છે. એટલે માણસોના જ્ઞાન પર નહીં, એ લોપ થશે, પરંતુ દેવનું વચન કાયમ બની રહેશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી સર્વને વિનંતી કે દેવના વચન પર સંપૂર્ણ વિશ્વાસ કરીએ, દેવના વચન પર સંપૂર્ણ ભરોસો કરીએ, દેવના વચનમાં બની રહીએ, ડટ રહીએ, અને વચન દ્વારા આગળ વધીએ. સામર્થ, ચમત્કાર, પરાક્રમ આપમેળે આપણા જીવનની અંદર પ્રગટ થશે. પ્રભુ સર્વને આશીષ આપો. આમેન, આમેન.